કચ્છના ખેડૂતોએ પાક વીમો ઉતરાવ્યો હોય અને પાક નિષ્ફળ જતાં વીમાની રકમ આપવા અનેક રીતે મથામણ પછી ₹18 કરોડની રકમ એકમાત્ર કેડીસીસી બેંક દ્વારા મંજૂર કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોને કુદરતી આફતોથી થતા પાકના નુકસાન સામે રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરાઈ છે। યોજના હેઠળ દેશના દરેક ખેડૂત પોતાના પાકનો વીમો ઉતરાવી શકે, જે અંતર્ગત કચ્છના ખેડૂતોને કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ખેડૂતોમાં આ યોજના માટે જાગૃતિ માટે નાબાર્ડની યોજના હેઠળ પ્રોગ્રામો કરી જાણકારી આપી, જેના કારણે કચ્છના ખેડૂતોએ યોજના હેઠળ પોતાના પાકનો વીમો ઉતરાવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા વીમા કંપનીને પાક વીમાની રકમ તાત્કાલિક ચૂકવી આપવા સૂચના આપતા કચ્છની પાક વીમાની રકમ રિલીઝ કરી આપતા પ્રમુખ હિસ્સો 18 કરોડ કેડીસીસી બેંકના ખેડૂત ખાતેદારોનો હતો તેવું એક યાદીમાં જણાવાયું હતું। લાંબા સમયથી પેન્ડિંગ આ પ્રશ્ને બેંકના ચેરમેન દેવરાજભાઈની રજૂઆતોને કારણે ઉકેલ આવ્યો છે, જેના કારણે કચ્છના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે। પાક વીમાની રકમ રિલીઝ કરાવી આપવા બદલ ચેરમેને પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી। કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણે સૌ વિદિત છીએ તે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા દેશના વડાપ્રધાન 2014માં થયા ત્યારે તેમણે એક ઐતિહાસિક નિર્ણય આખા ભારત વર્ષના ખેડૂતો માટે લીધો કે જે ખેડૂતો પોતાનો પાક ઉગાડવા માટે ધિરાણ લે છે દરેક બેંકોમાંથી, કોઈ સહકારી બેંક હોય, રાષ્ટ્રીયકૃત બેંક હોય, સહકારી મંડળીઓ મારફત હોય, અને એમાં દરેક પાકને વીમાથી સુરક્ષિત કરવાની જે પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના ત્યારથી અમલીમાં થઈ। વર્ષ 2019માં પણ ત્યારથી 2014થી કચ્છના કિસાનો પણ પોતાનો વીમો, એમાં ખાસ કરીને દરેક પાક માટે 2% જ ખેડૂતોએ ભોગવવાનું રહે છે, બાકીનું કેન્દ્ર અને રાજ્ય સરકાર વીમાનું પ્રીમિયમ કંપનીઓને ભરે છે। 2019માં કચ્છમાં થોડીક વર્ષ નબળું, અતિવૃષ્ટિના કારણે એરંડાનો પાક નિષ્ફળ ગયો। તત સમયે કચ્છભરના ખેડૂતોએ વીમા કંપનીઓ પાસે રજૂઆત કરી અને એમાં બેંક અને રાજ્ય સરકારના અધિકારીઓ પણ એ દરેક તાલુકાની અંદર કિસાનો સાથે જઈ અને ક્રોપ કટિંગની કામગીરી પણ પૂર્ણ કરી। ઇન્સ્યોરન્સ એટલે કે વીમો તો બધાનો લેવાયેલો હતો, કોઈ પણ કારણોસર વીમા કંપનીઓ એ વીમો ચૂકવવામાં ગલાતલા કરતા હતા। 2019થી બેંક દ્વારા પણ સરકારશ્રીને વીમા કંપનીઓને રજૂઆતો કરવામાં આવતી હતી। હમણાં તાજેતરમાં કચ્છના તમામ ધારાસભ્યો, માનનીય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ સમક્ષ બેંક દ્વારા રજૂઆત કરવામાં આવી કે કિસાનોએ અને સરકારશ્રીએ વીમા કંપનીને માતબર પ્રીમિયમની રકમ ભરેલી છે, પાક પણ નિષ્ફળ 2019માં ગયેલ છે, તો એમને વીમો તાત્કાલિક મળવો જોઈએ। સદનસીબે સર્વે ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી અને એના ફળ સ્વરૂપે અમારી બેંકના જ ખેડૂતોને આખા જિલ્લાની અંદર 18 કરોડ જેટલી વીમાની રકમ મંજૂર થયેલ છે અને લગભગ બધા ખેડૂતોના ખાતામાં તબક્કાવાર બેંક દ્વારા અને વીમા કંપની દ્વારા જમા થઈ રહી છે। એ રીતે અન્ય બેંકોએ પણ ધિરાણ કરેલ છે, તેમનો પણ દરેકનો વીમો પાક્યો છે અને દરેકે દરેક ખેડૂતોને એક બેંકની રજૂઆત સાથે સાથે કચ્છના ભારતીય જનતા પક્ષના
હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રયાસથી કિસાનોને એક બહુ મોટો ફાયદો થયો છે, ત્યારે આવનારા દિવસોમાં પણ હું આપના માધ્યમથી કચ્છના કિસાનોને વિનંતી કરું છું કે આપણે આપણો જે પાક છે એ સુરક્ષિત કરવા માટે આપણે એનો વીમો જરૂર લઈએ, કારણ કે કચ્છ તો આપણો એવો પ્રદેશ છે કે ક્યાંક ને ક્યાંક અનિયમિત ચોમાસું, વાવાઝોડું, દુષ્કાળ જેવી પણ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે, ત્યારે જો આપણા પાક વીમાથી સુરક્ષિત હશે તો વહેલું કે મોડું એનું વળતર આપણને મળી રહેશે. આપના માધ્યમથી હું ભારતીય જનતા પક્ષના સૌ ધારાસભ્યો અને હોદ્દેદારો, સાંસદશ્રી, મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાનશ્રી સૌનો અત્રેથી આભાર માનું છું કે કચ્છના કિસાનોને જે એરંડાના પાકનો વીમો નહોતો મળતો એમાં સતત રજૂઆતો કરાવી અને વીમા કંપની પાસેથી ખેડૂતોને અપાવ્યો છે, ત્યારે એમના પણ સૌ ખેડૂતો વતી હું આભાર માનું છું.